હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજે નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. આજે આપણે સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે 9 સાડા 9 જેવું થઈ ગયું છે. તો અત્યારે આપણે જવાનું છે એક મારા મામાને બાજુમાં જમીન છે ત્યાં. તો ત્યાં આંબાનો બગીચો છે. ચાલો તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલ આપણે નીકળી ગયા છે ને પહેલાં આપણે દેખાઈ ગયા છે ટેટા. તો ટેટાને આપણે જોઈ લીધા છે અને પછી પાછા આપણે સવારે આગળ ચાલી છે. તો આમાં તો એવી ફિલિંગ આવે છે પહેલાં જમાનામાં કેમ રાજા મહારાજા આખા નગરને આમ ઓલા કરતા કામ કહેવાય પરિક્રમા તો નહીં પણ આખા નગરમાં ફરતા રેડી. તો આપણે જો અત્યારે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે. ત્યારે રસ છે અત્યારે આપણી પાસે ટ્રેક્ટર છે એટલે આપણે આખા નગરમાં ફરવા માટે નીકળી ગયા છે. અને અહીંયા છે આંબલીનું વૃક્ષ છે. આંબલી છે અને એ લગભગ આંબલીનું છે, પછી બાકી મને કંઈ ખબર નથી. તો અત્યારે ચાલો આપણે ખેતર બધું જઈ રહ્યા છે અને આ બધું ચાલી રહ્યું છે. જો અમારા મામાનું ગામ છે, જુનવાણી ટાઈપનું આખું પણ સરસ મજાનું છે. આ જુનવાણી બળદ છે પણ ટાયર નવા છે અને ખોડિયાર મંદિર છે. ચાલો જમીન જઈને મળીએ. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મારા મામાના એક કલમોનો બગીચો છે, આંબાનો કલમોનો બગીચો છે. સરસ મજાનો મોટા વૃક્ષ થઈ ગયા છે. આ ખેલ તો દઈ દીધું છે એટલે કોઈ અત્યારે કેરી જોવા મળશે નહીં. બાકી કેરી હોત તો તમને હું બતાવું, ત્યાં દેખાય છે એકાદી બે, તો બતાવી દો. જો આ રીતનો સરસ મજાનો મોટો બગીચો છે. ઉપર નાની કલમ છે ને આ નીચે કલમ છે તે મોટી થઈ ગઈ છે ને એકદમ સરસ મજાનો છે, બહુ મોટો બધી છે. તો એકદમ કેરી ખાવાની તો મામાને ખૂબ મજા આવે છે પણ હજી પાકી નથી એટલે આખેલે બહુ નથી કંઈ ખાસ. બાકી જો ખૂબ મજા છે અત્યારે. અહીંયા આખા બગીચો છે ચારીપા ને ઉપર નાનો બગીચો છે, એમાં એક ધાર જેવું છે. તો જોઈ લો આ રીતનું ચાલી રહ્યું છે અત્યારે. તો ખૂબ મજા છે. તો જો આ છે મામાના ઘરની મોજ ફૂલ, એકદમ ફૂલ બાકાજી કે બોલે છે. તો જો વિડીયોમાં કન્ટિન્યુ ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો આ રીતનું બધી ચાલી રહ્યું છે અત્યારે. અહીંયા વૃક્ષોની તો કંઈ તાણ જ નથી. વાત પૂછું એટલા વૃક્ષો તમને જોવા મળી જશે. જો આ રીતનું બધું ચાલે છે અને આપણે તમારો ભાઈ જો અહીંયા એકદમ જઈ રહ્યો છે. તો જો ફૂલ બાકી કે બોલે છે ત્યારે ખરેખર મજા આવી રહી છે. તો ચાલો વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. તો આ છે અમારા ગામડાની મોજ, વાડીની મોજ. તો તમારે મોજ માણવી હોય તો ગીરમાં આવવું પડે. ગીરમાં ખરેખરની મોજ છે ત્યારે. ના જો વૃક્ષોની તો કંઈ વાત જ પૂછું. અહીંયા પોપિયો પણ છે. પપૈયો આપણે દેશી ભાષામાં ચાલે પછી, બાકી પપૈયાનું વૃક્ષ છે. વૃક્ષ નહીં છોડ કહેવાય લગભગ, જે હોય ભાઈ આપણે કામ રેડી. તો જો આ રીતનું ચાલે છે ને આખી ફેમિલી છે ને ત્યાં વૃક્ષ છે, અહીંયા વૃક્ષો છે ને આખો બગીચો છે સરસ મજાનો. તો અત્યારે કોઈ કેરી જોવા નહીં મળે કેમ કે દઈ દીધું છે ભાઈ. આપણે થોડાક મોડા થઈ ગયા છે, મોડા. જો આ રીતનું બધી ચાલી રહ્યું છે આખી ફેમિલી આપણી. ને અહીંયા આપણે એકલા વિડીયો શૂટ કરવા માટે. જો ભાઈ આવું બધું ચાલે છે. તમે ખાલી છે ને એકવાર કહી દો, સબસ્ક્રાઈબ કરી દીજો. જો આ ચાલે છે બધી. તો વિડીયો કન્ટિન્યુ. બાકી જોયો ભાઈ કે ખેતરમાં એટલું મોટું બધું છે ને કે આખું રાઉન્ડમાં લઈએ ને ત્યારે 1 કિલોમીટર થઈ જાય તમારે લગભગ. તો જો આ રીતનું ચાલે છે ને અહીંયા બાજુમાં જે એક વેકરો હોય કે નદી હોય એ આપણે કંઈ બાકી ખબર નથી, બાકી છે એટલી ખબર છે. જોઈ લો કેવડા મોટા પથ્થર છે. ચોમાસાની ઋતુમાં આવી હોય તો ખરેખર મજા આવી જાય. વાત પૂછવામાં આવી. તો જો આ રીતનું બધું ચાલે છે. અહીંયા જમીન પૂરી થાય છે. જે સામે લગ્ન બધીમાં છે ને જે ધારે છે ખેતરની અંદર. તો જો આ રીતનું બધું ચાલે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ખૂબ મજા આવી રહી છે અત્યારે. તો જો આ રીતનું બધું ચાલે અત્યારે. તો અંદર કંઈ નથી ભાઈ, એક કેરી નથી દેખાતી યાર, એ કોઈ નથી. મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંયા ખેર વૃક્ષ રહી ગયું છે અને તેમાં કેરીઓ જે છે કેમ કે તે ઘર માટે રાખ્યું છે. ના તમે જો હજી કાચી છે પણ ફળ જો કેવડું મોટું છે. તો જો આ રીતનું છે બધી ચાલી રહ્યું છે ને આમાં પાકેલી કેરી પણ છે. દેખાય નહીં તેમણે, હું તમને બતાવું એક જ મિનિટ. તો જો આ તમે જો પાકેલી કેરી છે. હા પીળી પડી ગયેલી છે ભાઈ, નીચે પડી ગઈ હતી. મારા બાઇકની છે, હું ખાઈ આવ્યો તો. જો અહીંયા પણ છે ને આ એકદમ ફૂલ પાકી ગઈ છે. જોઈ લો એકદમ પીળી પડી ગઈ છે. પછી એક નીચે છે, પડી ગયેલ છે કે શું નથી ખબર નહીં ભાઈ. તો જે છે ઓલામાં તો જો આ ચાલે છે ને. તો મિત્રો આ તમે જો કેવડું મોટું ફળ છે. કેમેરામાં એટલું બહુ દેખાશે નહીં પણ રિયલમાં બહુ મોટું ફળ છે, સરસ મજાનું છે. પાકી ગયેલું તો મારા હમણાં મેળ પડી જાય. જોઈ લો કેવડી મોટી કેરી છે એકદમ. તો જો આ રીતનું બધું ચાલે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. અહીંયા છે મારા મામાનો છોકરો. હેરખું બોલ. જો કેરીની મોજ લે છે. તો આ બધું ચાલે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ.
તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે આખા કેરીના બગીચામાં આખી ફેમિલી એકસાથે ફરી રહી છે. મામા છે, મામી છે, નાની છે, માસી છે, માસીની છોકરી છે, મામાની છોકરી છે. તમને બતાવી દઉં, દેખાઈ જાય તો ત્યાં બધી આગળ પાછળ ચાલે છે. અત્યારે તો બધી પોતપોતાની મોજમાં છે. તો અહીંયા જોઈ લો, ત્યાં જા જો નાની તો જાય છે ને બીજા બધા આગળ નીકળી ગયા લાગે મને તેવું. તો અહીંયા ધાર છે ને જોઈ લો, આપણે આખી ફેમિલી છે. જોઈ લો, દેખાઈ ગઈ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો ખરેખરની મજા આવી રહી છે અત્યારે, ફૂલ મોજ છે, કંઈ ન ઘટે. તો જોઈ લો આપણી ફેમિલી કેમ બાકી. અને ધાર છે એક સરસ મજાની, આ મામાના ખેતરમાં જ છે, મામાની જ છે આમ પર્સનલ ધાર. આની ઉપર મકાન બનાવ્યું ને ભાઈ પવન આવે ખરેખરનો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આવી ગયો છું ધારની ઉપર, એકદમ ટોચ ઉપર તો નહીં પણ અહીં થોડોક નીચો છે ને અહીંથી મામાનું ખેતર દેખાય આખું સરસ રીતનું. ને ભાઈ ધાર ઉપર ચડી અને ત્યાં શ્વાસ ચડવા માંડ્યો છે. અને અહીંયા ચારી પાસે કલમનો બગીચા જ દેખાશે. આ પાસે અહીંયા મામાનો છે, ઓલી પેલી સાઈડ છે કોકનો, અહીં બાજુમાં પણ છે. તો આ રીતનું બધી ચાલી રહ્યું છે ને અહીં છે ધાર. તો માથે ચડવાનું થોડુંક પોસિબલ નથી લાગતું પણ ટ્રાય કરીએ, ચડાઈ જાય તો. બધું એકદમ આમ ખાખા છે એટલે ટ્રાય કરી દઉં. આપણે આવી તો ગયા છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે હું ધાર ઉપર આવ્યો છું. હજી થોડીક ઉપર જવાનું છે આપણે. આમાં બધા પગ લપસ્યો ને તો જાય હું અહીંથી ઉપર જાઉં થોડુંક મને મુશ્કેલ લાગે છે, કેમ કે તારીખ એકદમ આમ બધી લાકડી એવું છે બધું. પણ જોઈ લો જઈ રહ્યા છે અત્યારે. જો આપણે આવી ગયા છે ધારની ઉપર. અહીંથી ખરેખરનું પવન આવી રહ્યું છે. અહીંથી જોઈ લો કેવું સરસ મજાનું દ્રશ્ય આવી રહ્યું છે. એકદમ ખૂબ મજા આવી રહી છે. ને અહીંથી પહેલી સાઈડ જોઈએ તો તમને આપણે એક ધાર દેખાતી હશે. આ વૃક્ષ આવી છે તેની પાછળ છે. અહીંથી દૂર લગન બધી દેખાય છે. ખરેખરની મજા આવી રહી છે. ટ્રેક્ટર ઊભી છે ને અહીંયા છે આખું એકદમ જમીન છે, કેરીનો બગીચો છે. તો ફૂલ મોજ છે ભાઈ. બોલીને થાકી ગયો, શ્વાસ ચડવા માંડ્યો. તો આ રીતનું બધું ચાલે છે. તો વિડીયો રહેજો કન્ટિન્યુ. તમે અહીં જોઈ લો તમે કેટલા વૃક્ષો છે, કંઈ ન ઘટે. હું અહીંયા મારી મમ્મી પણ છે, અહીં વૃક્ષો પણ છે. તો જો આ રીતનું બધું ચાલી રહ્યું છે. તો તમારે ખાલી વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે. તો ફાઇનલી તો આપણે અહીં જમીનની પાસે નીકળી ગયા છે ઘરે જવા માટે. એટલે આપણા ઘરે તો નહીં પણ મામાના ઘરે જવા માટે નીકળી ગયા છે. તો જો આ રીત બધી અત્યારે ચાલી રહી છે ને તે આખા ખેતર આટોમાં આપણે ખરેખર મજા આવી ગઈ છે. થોડોક નાસ્તો કરી લીધો છે, એનું કંઈ ખાસ મેં શૂટિંગ કર્યું નથી. અને અત્યારે જો આ રીતનું સરસ મજાનું વાતાવરણ છે, વાદળ છાયું એટલે એકદમ કંઈ તડકો નથી, એકદમ ઢાકલા જેવું છે, બહુ તડકો નથી, એમ છાંય જેવું લાગે છે. ઠંડુ વાતાવરણ છે, કંઈ ન ઘટે એવું. ને મામાનો બગીચો છે અહીં સરસ મજાનો. તો બગીચાને વિદા કરી ને આપણે પાછા ઘરે જવા માટે નીકળી જવાના છે. તો જો નીકળી ગયા છે અત્યારે આમ તો. ને સરસ મજાનું વાતાવરણ માહોલ છે અત્યારે. ને અત્યારે સરસ મજાના વાદળા છે, એકદમ કંઈ ઘટે નહીં એવા સરસ મજાના છે. એકદમ ખૂબસૂરત દ્રશ્ય સર્જાઈ ગયું છે અત્યારે. અને વાદળ એક નંબર લાગે છે, કંઈ ન ઘટે એવું. તો ચાલો આપણે નીકળી ગયા છે. આપણા ભેગું જોઈને આપણા મામાની છોકરો આવી ગયો છે ટ્રેક્ટરમાં. તો આ રીતે બધું ચાલે છે. ને અત્યારે આવી ગઈ છે રસ્તામાં મારા મામાની છોકરાઓની સ્કૂલ. એટલે એના ગામમાં જે સ્કૂલ છે પ્રાથમિક શાળા, એ પ્રાથમિક શાળા આવી ગઈ છે. પ્રાથમિક શાળા એક નંબર છે, કંઈ ન ઘટે એવી સરસ મજાની છે. એકદમ વૃક્ષો ને એકદમ ફૂલો ને બધી વાત પૂછમાં. તો મિત્રો જો આ બધી આવું ચાલે છે. ને આપણી ગાડી હવે ધીમે ધીમે પછી નીકળી ગઈ છે ઘરે જવા માટે. તો જો આવી બધી કામકાજ ચાલુ છે. હવે આપણે આ છેલ્લા 1-2 દી છે મામાને ઘેર રોકવાનું, પછી બસ આપણે ઘરે જવા માટે નીકળી જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે બધા ઘરે પહોંચી ગયા છે. ને જોઈ લો મામાનું ઘર છે ને આપણે ત્યાં પહોંચી ગયા છે. તો અત્યારે હવે છે જમી લઈએ, પછી પાછું મળીએ. તો ફાઇનલી તો આપણું જમવાનું કામ થઈ ગયું છે પૂરું. અત્યારે આવી ગયા છે મામાના ઘરે ગોલા ભાઈ. તો આપણે ગોલા બનાવવા માટે આપી દઈએ છીએ. ને ઉનાળામાં ગોલા ખાવાની તો મજા ખરેખર આવે જ છે. તો ગોલા બનાવવાનું કામ ચાલુ છે. ને લાઈવ તમને બતાવું ગોલા કઈ રીતે બને છે, સારા છે નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ. આવી મોજ અત્યારે મામાના ઘરે આવી રહી છે. તો ફૂલ વખત બોલે છે ને ગોલા બનાવવાનું કામ ચાલુ જ છે. હું જો તડકો ઊભ્યો છું, કેમ કે અંદર છાંયો છે પણ અત્યારે તડકો ઊભીને ગોલા બને તે જોવાની મજા કંઈક અલગ જ છે. ફટાફટ ગોલો બની જાય તો આપણે લઈને ખાવા માંડીએ, કેમ કે તો જો કલર તો છે એક પછી એક કલર નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. તો જો આ રીતનું બધી ચાલી રહ્યું છે. તો લાલ કલર નખાઈ ગયો છે ને હવે આવી ગયો છે ઓરેન્જ કલર. તો હવે ઓરેન્જ કલર નખાઈ રહ્યો છે ને ગોલા ખાવાની મજા આવે છે ફૂલ મજા. એટલે
મારો ગોલો બની જાય એટલે હું તરત લઈને ભાગી જવાનું છે અંદર, ને પછી આપણે ગુલાની જમાવટ કરવાની છે. તો જો આ રીતનું ચાલે છે ને ગુલાવાળા ભાઈની લારી છે, ટેમ્પોડી છે તો આમ કહી શકીએ. તો જો આ રીતનું બધું અત્યારે ચાલી રહ્યું છે. ના ત્રીજો કે ચોથો કલર આવી ગયો છે. તો જો આ રીતનું બધું ચાલે છે અત્યારે. તો મિત્રો અત્યારે ગુલામ મલાઈ નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો મલાઈ જો હવે છેલ્લા 1-2 ગુલામ બાકી છે નખાઈ ગઈ છે. અને અત્યારે ચેરી નાખવાનું કામ ચાલુ છે. મને ચેરી બહુ ભાવે છે બચપનથી જ, એટલે નાનો હતો ત્યારથી જ. ને ચેરી વિના મનનું મજા આવે ગોલો ખાવાની કંઈ. તો ચેરી નાખી ગઈ છે ને હવે ડૂટી ફૂટી નાખવાનું કામ ચાલુ છે. તો આપણો ગોલો થઈ ગયો છે તૈયાર. ને હવે આપણે ચાખી લઈએ, ટેસ્ટ કરી લઈએ, પછી તમને કહું કે ગોલો કેવો છે. ઠંડો ઠંડો ગોલો છે અત્યારે. તો આપણે ટેસ્ટ તો કરીએ છીએ. ગોલો બાકી એકડો છે, કંઈ ન ઘટે એવો. હવે તમારે ખાવું તો આવજો. નહીં મારા મામાના છોકરા પણ ખાવા માટે બેસી ગયા છે ગોલો. તો જોઈ લો, ગોલો એકદમ ઠંડો છે, ખૂબ સરસ મજા આવી જાય એવો છે. તો અત્યારે આપણે પાછા આવી ગયા છે ગામમાં. ને અહીંયા છે સ્કૂલ, આંગણવાડી છે. તો જો આ રીતે બધું અત્યારે ચાલી રહ્યું છે ને ખૂબ મજા આવી રહી છે. વાત પૂછવાની એવું જો અત્યારે માહોલ છે, કંઈ ન ઘટે એવું. તો જો આ રીતનું અમારે ચાલે છે. ને અત્યારે આવી ગયા છે મામાના ગામમાં, કેમ કે અહીં રામદેવ પણ મંદિર છે. તો આપણે મંદિર દર્શન તો કરવા પડે. તો દર્શન કરવા માટે આવી ગયા છે. બાકી અત્યારે પાછું આપણે જવાનું વિચાર છે ખોડિયાર માતાજીની ધારે, કેમ કે અહીંયા એકદમ ખરેખરનું પવન આવે ને વાત પૂછો ને એવી મજા આવે છે. તો ત્યાં પણ આપણે જવું છે. ને પહેલાં આપણે રામદેવ બાપાને દર્શન કરી લઈએ, કેમ કે ગામમાં અહીંયા આવી જાય તો રામદેવ બાપાને દર્શન કરવામાં આપણે શું બગડી જાય. એટલે ચાલો તમને પણ દર્શન કરાવીએ. તો મિત્રો અહીંયા છે રામદેવ બાપાનું મંદિર. તો આપણે આવી ગયા છે અહીંયા. તો ચાલો દર્શન કરી લઈએ આપણે. એટલે આવી ગયા છે તો દર્શન કરવામાં અહીંયા હોય શું બીજું. તો જોઈ લો, અહીંયા સરસ મજાનું મંદિર છે રામદેવ બાપાનું. તો આપણે સરસ રીતે દર્શન કરી લઈએ. ને પછી આગળ હિંચકા ને એવું છે ગૌશાળા પાસે. તો ત્યાં આપણે ઘડી રમી લઈશું. જોઈ લો, અહીં મંદિર છે સરસ મજાનું. તો બંધ છે પણ આપણે અહીંથી દર્શન કરી લઈએ બહારથી જ. જોઈ લો, તાળું મારી ગયું છે. હવે શું કરવા મારી ગયું હોય એ આપણે કંઈ ખબર છે નહીં, પણ જોઈ લો અંધારું છે અંદર. જોઈ લો, રામદેવ બાપાને દર્શન કરી લીધા, મેં કરી લીધો છે. ચાલો પાછા બહાર જઈએ આપણે. તો ફાઇનલ મિત્રો દર્શન કરીને આપણે આવી ગઈ છે બહાર. અહીં છે ગૌશાળા, અહીં છે ઝૂલા અને લસરપટ્ટી એવી બધી વસ્તુ છે. અને છોકરાઓને રમવાની ખૂબ મજા આવે છે. ને અહીં છે આ પવન ચક્કી છે સરસ મજાની. આવી પવન ચક્કી મેં કેટલા સમય પછી જોઈ છે. કેમ કે આવી પવન ચક્કી ખાલી ત્યાં જોવા મળે છે, જંગલમાં વધારે પડતી હોય. કેમ કે લાઇટ ન હોય તો આનાથી કુંડા કે હવેડા કે જે જંગલમાં હોય સિંહ દીપડાને પાણી પીવા, તો પાણી આવી શકે છે. અને જો આ રીતનું બધી ચાલે છે અત્યારે છોકરાઓમાં રમી રહ્યા છે. ને હું અહીંથી વિડીયો શૂટ કરી રહ્યો છું. ને આ છે મારા મામાનું ગામ, સરસ મજાનું છે. ગૌશાળા આગળ એકદમ ઘણી એવી જગ્યા છે કે પ્રસંગ કવિતે થઈ જાય છે. અને મામાના છોકરા પણ બેઠા છે. ચાલો આપણે ખોડિયારમાં ધારે જઈએ હવે. ફાઇનલ મિત્રો આપણે આવી ગઈ છે ખોડિયારમાં ધારે. અને ત્યાંથી સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. અહીં છે બકરા ને એવું બધી. અહીંયા મામાનું ગામ છે. અને અહીંથી જોઈ લો ચારે બાજુ એકદમ ટેકરી જેવું દેખાય છે. અને સરસ મજાનું એકદમ વ્યૂ છે. તો ચાલો બધું ઉપર જઈ રહ્યા છે. તો આપણે પણ જાય ઉપર. આપણે જો અહીંયા છે અત્યારે રસ્તો એકદમ છે ને ઊંડો છે, એકદમ ઉપર જેવું ને પછી લહેરા ને તો ડાયરેક્ટ જાય આપણે હેઠા. આ રીતનું બી ચાલે છે. એ આપણે બહુ વધી જ નથી એવું તો ખરેખર મજા આવે છે. તો જો આ રીતે આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે ઉપરની ફાઇનલ આપણે પૂગી તો ગયા છે. પણ ભાઈ શ્વાસ ચડવો ખરેખર થાકી જાય ભાઈ. એક તો આખા ગામમાં ફર્યા પછી પાછા અહીં ઉપર ચડ્યા છે. અત્યારે આ રીતનું બધી છે વાતાવરણની માહોલની માહોલ એ બહુ થાય. અહીંથી ભાઈ હું ખરેખર પડ્યો ને તો કંઈ હાલું નહીં. મોબાઈલ મૂકું, બાકી મોબાઈલ બે જાય. તો મિત્રો તમે આ જોઈ શકો છો અત્યારે આપણે ઉપર પડી ગઈ છે. સૂર્યાસ્ત થઈ ગયો છે. આ રીતની સરસ મજાની વ્યૂ આવી રહી છે અહીંથી. જઈ લો બાકી અહીં ખરેખરનો ફોન આવી રહ્યો છે. જો હું ત્યાં ઉભો વિડીયો શૂટ કરી રહ્યો છું. ચાલો નાસ્તો લાવીએ છીએ. તો નાસ્તો કરી લઈને માતાજી મંદિરે છે. તો નાસ્તો કરવા માટે આપણે બેસી ગયા છે. ચાલો તમારે નાસ્તો કરવો તો આવી જાઓ. નાસ્તો કરી લઈને પછી આપણે ઘરે જઈએ. ત્યાં આપણે અહીંયા જમવાનું તૈયાર છે. જમવા માટે બેસી જવાનું છે. આપણે ઘરે આવી ગયા છીએ. જમવાનું પાણીપુરી છે. તો હવે પાણીપુરી આપણે જમી લઈને, પાણીપુરી જમવાની તો ખરેખર જલસા જ પડી જશે. તો ચાલો પાણીપુરી ખરેખર જમી લઈને પછી આપણે પાછા મળીએ. તો તમે વિડીયોમાં ખાલી રહેજો કન્ટિન્યુ. તો ચાલો પાણીપુરી જમીને પછી મળીએ. તો આપણે પાણીપુરી જમી લીધી છે. અને આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.
ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. ચાલો નવા બ્લોગમાં મળીશું, ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે, બાય.